વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા દ્વારા આજે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ખાસ કાર્યક્રમનું આયોજન વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય કપુરાઈ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં વંદે કમલમ કાર્યાલય ખાતે યોજવામાં આવેલા સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સુશાસન દિવસના ઉજવણીના કાર્યક્રમ અંગે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ પટેલ નિશાળિયાએ વધુ માહિતી આપી હતી। અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિ હોય એટલે સુશાસન દિવસ નિમિત્તે આજે વડોદરા જિલ્લામાં જિલ્લા કાર્યાલય ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં પૂર્વ સાંસદ બેન શ્રી રંજનબેન ભટ્ટના અધ્યક્ષસ્થાનમાં એટલે કે આખી જ વાજપેયીજીના જન્મથી માંડીને આજ સુધીની આખી જે કંઈક ભારતીય જનતા પાર્ટી અને વાજપેયીજીના જીવનમાં જે કંઈક બનાવો બન્યા એ બધી વાત કાર્યકરો સમક્ષ મૂકી છે। અને આજે અમારા ત્યાં જિલ્લાના મંડળોની પણ રચના થઈ છે, ત્યારે કાર્યકર મંડળના તમામ અમારા પ્રમુખશ્રીઓને હું અભિનંદન પાઠવું છું। અને વાજપેયીજીના જન્મજયંતિ હોય અને આવા સારા દિવસે જ્યારે આવી પ્રમુખોની જાહેરાત થતી હોય ત્યારે હું ફરીથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।